મારું નામ યોગેશભાઈ ભટ્ટ, પંચનાથ મંદિર, રાજકોટના સેવકગણ. પૂર્ણ પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવારની અંદર દરેક ભક્તજનો શ્રદ્ધા અને વિશ્વાસથી બીલીપત્ર, પુષ્પ, દૂધ અને જલ અર્પણ કરે છે. અને આ પહેલા સોમવારે પંચનાથ મહાદેવના મંદિરમાં ઘીની મહાપૂજાનું આયોજન, આખા માસની અંદર બ્રહ્મભોજનનું આયોજન, પંચનાથ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર સાર્વજનિક હોસ્પિટલ પણ કરવામાં આવેલ છે. આ હોસ્પિટલની અંદર નજીવા દરે મોટા મોટા ડૉક્ટરો, નાના મોટા ઓપરેશનો કરવામાં આવે છે. પંચનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્કૂલનું પણ આયોજન કરવામાં આવે છે. પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ ફૂલ ફળાદી અને ધાન્ય પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી ભગવાન સાંબ સદાશિવ ભોળાનાથ એની મનોકામના પરિપૂર્ણ કરે છે. આ 150 વર્ષ પહેલાંનું પંચનાથ મહાદેવની સ્થાપના થયેલ છે. અને આ મંદિરની અંદર કોઈ પણ ભક્તજન કોઈ પણ પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા માટે આવે તો જરૂર મહાદેવ સાંબ સદાશિવ પંચનાથ મહાદેવ એની મનોકામના પરિપૂર્ણ કરે છે. રાજકોટની અંદર 2 જ મોટા મહાદેવ, એક રામનાથ મહાદેવ સ્વયંભૂ અને એક પંચનાથ મહાદેવ એ પણ સ્થાપના થયેલ છે. પણ બંને મહાદેવની કોઈ પણ ભક્તજન જે કાંઈ પોતાની ઈચ્છા હોય એ વ્યક્ત કરે તો જરૂર મહાદેવ એની પરિપૂર્ણ કરે છે. મારું નામ ચંદ્રેશ ગોપાલભાઈ મોદી છે. જો શ્રાવણ માસમાં એવું હોય છે, પહેલી તો વાત એ કે આ પંચનાથ મંદિર રાજકોટની મધ્યમાં આવેલું છે અને આખા રાજકોટ શહેરનું મુખ્ય મંદિર છે પંચનાથ મંદિર. 150 વર્ષ જૂનું આ પંચનાથ દાદાનું મંદિર છે. ત્યાં વર્ષોની ધાર્મિક પરંપરા મુજબ અહીંયા દર સોમવારે તથા આખા શ્રાવણ માસ દરમિયાન રાજસ્થાનથી કમસે કમ અહીંયા 150થી 200 પૂજારીઓ આવે છે, સાધુ સંતો આવે છે અને આ બધાને અહીંયા ડેલી પૂજાપાઠ આ તે અને સવાર બપોર સાંજનું ભોજન અને અમને અહીં પીરસવામાં આવે છે. બધું રાજકોટના તમામ લોકો, રાજકોટના સૌરાષ્ટ્રના તમામ લોકો અહીંયા મંદિરે દર્શન કરવા આવે છે અને એનો લાભ ઉઠાવે છે. જો એકચ્યુઅલીમાં મારું વતન અમદાવાદ છે, પણ જેવો મેં રાજકોટમાં પગ મૂક્યો ત્યારે હું પંચનાથના દર્શન કરવા, હું 15 વર્ષથી અહીંયા પંચનાથ મંદિરે દર્શન કરવા આવું છું. મારી જોડે સિનિયર સિટીઝન બી છે જે છેલ્લા 40, 50 વર્ષથી અહીંયા દર્શન કરવા આવે છે. આ સિનિયર સિટીઝન બધા ડેલી સવારે 7:30 વાગે આવે અને 9:30, 10 વાગે અહીંયાથી જાય છે. એટલે અહીંયાનો મહિમા આખો અલગ છે અને પંચનાથ દાદાની બધા ઉપર કૃપા છે.